આશાનો ખોળો પાથરીને, આસ્થાનો પાલવ પકડીને તમારી પાસે આવી રહી છું મૈયા. સવાલ મારા વંશના ભવિષ્યનો છે. આજે તમે મને ખાલી હાથે પાછી નહીં મોકલી શકો. બુંદેલા પરિવારનો દીપક છે મારો પૌત્ર વિરેન્દ્ર. જો એ દીપક અમારી પાસેથી છીનવાઈ ગયો ને અવનેન્દ્રજી, તો અમારા પરિવારમાં અમાસની રાત છવાઈ જશે. તમે તો એ શ્રાપ વિશે જાણો જ છો. આ જ રીત છે જગદંબા. પૂર્વજોના પાપોનો ભાર વંશજોએ જ વેઠારવો પડે છે. ત્રીજી પેઢી આવી ગઈ, તોય હજી પણ તારા પરિવારની એક વહુ મંદાકિનીનો શ્રાપ આજે પણ કાળા વાદળ બનીને તારા આખા પરિવાર પર મંડરાઈ રહ્યો છે. જો દંડ આપવો જ હતો તો એ પૂર્વજને આપવો જોઈતો હતો, જેને મંદાકિનીને જીવતી સળગાવી દીધી. શું દોષ હતો એ કન્યાનો? ફક્ત એટલો જ કે એક પુત્રને જન્મ નહોતી આપી શકી. કેટલી તડપી હશે એ કે એવું બોલી ગઈ કે તમારા પરિવારની દરેક પેઢીમાં જ્યારે પહેલા કોઈ પુત્રનો જન્મ થશે તો એ 27 વર્ષની ઉંમરે મૃત્યુને પ્રાપ્ત થઈ જશે અને તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે. આવનારા 3 મહિનામાં મારો વિરેન્દ્ર 27 વર્ષનો થવા જઈ રહ્યો છે અવનેન્દ્રજી. અને એ શ્રાપના સંકેતો દેખાવા લાગ્યા છે અવનેન્દ્રજી. હમણાં થોડા દિવસો પહેલા જ એની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. કાલે અચાનક જ એને તાવ આવી ગયો. હું બહુ મોટી આશા લઈને તમારી પાસે આવી છું અવનેન્દ્રજી. મારા પૌત્રને બચાવી લો, મારા વંશજને બચાવી લો. તમારા પૌત્રને જીવનદાન ફક્ત અને ફક્ત એ જ કન્યા આપી શકે છે જેમાં સાક્ષાત માં પાર્વતી જેવું ધૈર્ય અને સમર્પણ હોય. જે સ્વયં ધર્મ અને ગૃહસ્થીનું પ્રતીક હોય. એક એવી કન્યા જે ઢાલ બનીને માત્ર તમારા પૌત્રની જ નહીં પણ તમારા આખા પરિવારની રક્ષા કરે. અરે ઓ ગૌરી, એક એવી કન્યા જેની જન્મ કુંડળીમાં અખંડ સૌભાગ્યવતીનો યોગ હોય. અખંડ સૌભાગ્યવતી ભવ. रिश्ते नाते निभा पाऊं देना शिव शक्ति. रिश्तों से बंधी गौरी, रिश्तों से बंधी गौरी, रिश्तों से बंधी गौरी. અરે ઓ ગૌરી, ભૂલી ગઈ કે શું? હંમેશાની જેમ મંદિરનો પહેલો દીવો તારા હાથે જ પ્રગટ છે. અરે હું શું કરું પપ્પા? કાનાનો પતંગ ઉતારવાનો હતો, નહીં તો એ બિચારો ઉદાસ થઈ જાત. અને એટલી પણ પાગલ નથી તમારી દીકરી કે ભૂલી જાય. હું 5 વર્ષની હતી ત્યારથી કરતી આવી છું ને. જા બેટા, ખોલી દે કપાટ. અને 5 વર્ષની હતી ત્યારથી જ તું માનો આશીર્વાદ પણ લૂંટતી આવી છે. લૂંટેરી છે તું તો. બિલકુલ સાચું કીધું તમે પપ્પા. આ જુઓ માનો આશીર્વાદ. અને આજે તો માતાનો શણગાર જોવા મળશે પપ્પા. બેટા, તારા સ્મિતને હંમેશા તારું ઘરેણું બનાવીને રાખજે.